આપણને આપણો કેમેરો મળી ગયો છે. જો અહીંયા પીડ્યો, જો અહીંયા હંતાઈ ગયો તો એ બિહાઈન્ડ ત્યાં બેસી ગયો હારોનાનો. હવે આપણે મનાવવો પડશે અને બહાર કાઢવો પડશે. મારી જેમ નાના છોકરાની જેમ રિહાઈ બહુ છે. જો અહીંયા તો ગઈ આ ભાઈના હાથ પગ જો અહીંયાથી હડી ગયા છે. હવે ઓઇલિંગ બોઇલિંગ કરી નાખીએ અને પછી હાલતા કરીએ. મારે જેવી ક્લિયરિટી જોતી એ નથી, કેમ કે મારું ટીવી છે ને બેકાર છે ને એલજીનું, હું ફોડી નાખો. બટ કાંઈ નહીં, અત્યારે તો આવે છે. જો એક આ કેમેરો કરીશ, બીજો એક આ કેમેરો છે, આ એક એક્સ્ટ્રા એડ કર્યો છે, એક ત્રીજો આ છે. મેન આ જ છે પણ તે હાલો નહીં. હાલો તમે બ્લોગ જો અને હું કંઈક બીજું કામ કરું છું. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય મોગલ, અને ફરીવાર સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. તો ફરીવાર મસ્તી મજાનો દી ઉગી ગયો છે અને આપણે પહોંચી ગયા છીએ રસ્તે. અને આપણે સવારમાં નીકળી ગયા છે. આજે એમ બહુ મોટા લેટ થઈ ગયા છે અને મસ્ત મજાનો દી ઉગી ગયો છે. તડક્યો તમને દેખાતો છે પણ હું થોડોક થઈ ઊભો છું એટલે. પણ જો ફોનવાળા તો છે ને આપણે હખત ન લે, વ્લોગ ન બનાવવા દઈએ તો વાંધો પડે આપણને. તો છે ને આજે છે ને આપણે કામ એવું છે કે કેમેરો ખોવાઈ ગયો છે. કેમેરો ખોવાઈ ગયો છે એટલે ખબર નહીં પણ કંઈક જડતો નથી. કેમેરો ગોતવાનો છે, ઘરે ઇન્સ્ટોલેશન કરવાનું છે. અને આજે એમ બહુ બિઝી છે એટલે બીજી કામ પતાવી લઉં. કામ પતાવીને આજ તો ગામથી આમ કરવાનું છે. પણ પહેલાં તો સવારમાં હું નીકળી ગયો ને, પહેલાં નીકળી જઈને કામ પતાવી લઈએ ને. તો હાલો પહેલાં તો તમને મળી લઈએ વ્લોગમાં. ચાલો વ્લોગ જોયા કરજો, જે જોવે છે એના માટે થેન્ક યુ સો મચ. અને આમનો વ્લોગ જોયા કરજો, સપોર્ટ આપ્યા કરજો. તો હું જાઉં છું તળાજા અત્યારે, પછી મળીએ ને. આજે છે સન્ડે, બરાબર. તો ભાઈ આપણું છે ને હારુનાનો જો આમ જો આપણું કામ આવું જ છે. કંઈ ઠેકાણું જ નથી. આપણો કેમેરો છે અંદર ખોવાઈ ગયો છે, રિહાઈ ગયો છે. રિહાઈને મારી જેમ અંદર ક્યાંક અંતાઈ ગયું. આ છે ને ગોત પાર કરના હે, हमको उसको ढूंढना है. પણ જો મેં અત્યારે અહીંયા થપ્પો મારી દીધો. મારે આમ જવું કોઈ વાંધા છે પણ કાંઈ નહીં. ચલો હમ મહેનત કરते देखते हमारा कैमरा कहीं मिल जाता है हमको कि नहीं मिल जाता है. एक कैमरे की कीमत आप क्या जानो ठाकुर बाबू, हमें हमारा कैमरा मिल जाएगा और ठीक है, और कुछ चाहिए नहीं हमको. उस कैमरो ક્યાં ગયો અમારો? આપણને આપણો કેમેરો મળી ગયો છે. જો અહીંયા પીડ્યો, જો અહીંયા હંતાઈ ગયો તો એ બિહાઈન્ડ આપણે મનાવવો પડશે અને બહાર કાઢવો પડશે. મારી જેમ નાના છોકરાની જેમ રિહાઈ બહુ છે. જો અહીંયા પીડ્યો છે. તો ભાઈ જો આપણો કેમેરો છે ને અહીંયાથી આખો કાટી ગયો છે. હવે આપણે છે ને અહીંયાથી સારો કરવાનો છે. જો અહીંયા તમને દેખાય છે ને આખો જંગ લાગી ગયું છે, બધું જામી ગયું છે. અને પહેલાં તો સારો કરવાનો છે કેમ કે અમારો ફેવરેટ કેમેરો છે. તો ગાઈઝ અને છે ને જો આ વાયરિંગ બધું જો અહીંથી અહીંયા કર્યું છે. બધું નવું ડીવીઆર આવી ગયું છે ને, આપણે એને ઇન્સ્ટોલેશન કરવાનું છે. એક કેમેરો છે ઓલુના પણ જો આ કેમેરો આપણે લગાડવાનો છે. પહેલો કેમેરો મેં તૈયાર કરી નાખ્યો છે અને આને ઇન્સ્ટોલેશન કરવાનું છે. મેં તો કમ્પ્લીટ કરી નાખ્યું છે. સામે જો આપણે કેમેરો લગાડી દીધો છે અને અહીંયાથી વાયરિંગ આ રીતે જોડાયું છે. અત્યારે તો એક કેમેરો લગાડી દીધો છે આપણે. ખિડકીઓ બહુ છે. હજી 4 કેમેરા બાકી છે. હજી તો મેન બધું વાયરિંગ ખોલવાનું બાકી છે. મેન તો પાર્ટ હજી બાકી જ છે. તો ભાઈ જો આપણે અહીંયા કેમેરો પહેલાં બીજો લાગી ગયો છે આપણો. એકવીઝનનો 6 મેગાપિક્સલ કેમેરો અહીંયા લગાડી દીધો છે આપણે. તો ગાઈઝ આપણો કેમેરો અહીંયા લટકે છે અને આપણે ઓઇલિંગ કર્યો છે. જો એક કેમેરો આપણો અહીંયા લાગી ગયો છે, બીજો અહીંયા લાગી ગયો છે. હજી ખામીની સાઈડ બાકી છે પણ કરશું હવે ફરી વાર. તો ગાઈ જો હા મેં વાયરિંગ છે ને અહીંયા જૂનું હલવાડેલું હતું. હવે હું કાઢું છું લવાશો બધો. અને જો અહીંયાથી આ રીતે આમ જો વાયરના કોસલા કર્યા છે. પણ વ્હાઇટ લાઇટ શરૂ છે પણ આપણે હાથ ભરાઈને કહીએ ટૂપોલો પડી જવાનું એ તો ફાઇનલ છે. હવે આપણે આને કાઢીએ કેમ કે ઉંદરડાના બચ્ચાની જેમ ગળી ગયા. જો આ બધું જૂનું વાયરિંગ અહીંયા હતું, હવે અહીંયાથી કાઢી નાખ્યું છે. અહીંયાથી કાઢવાનું છે અને હવે અહીંયાથી બહાર કાઢીને જો બધા વાયરમાં હોલ ભરાવેલા છે. એક સેટઅપ શરૂ કેમ કે આથી કંઈ મેળ વગરનું થાય છે. થોડુંક ચેન્જિંગ કરવું પડશે પણ આપણને જેવી ક્લિયરિટી જોતી હતી એવી ક્લિયરિટી મળી નહીં. જો જેવું કામ જોતું હતું એવું કામ થયું નહીં આપણે. બટ કાંઈ નહીં, થોડુંક ચેન્જિંગ કરવું પડશે. હજી મને કેમેરો સક્સેસ લાગતો નથી. હવે જોઈએ કાલે બીજું તો હું કંઈક સુધારો કરશું. બીજું અત્યારે તો કંઈ સેટ ન થયું. આપણે છે ને અત્યારે ટેમ્પરરી સેટઅપ શરૂ કર્યું છે. બહુ મૂડ નથી મારું કેમ કે મારે જેવી ક્લિયરિટી જોતી એ નથી, કેમ કે મારું ટીવી છે ને બેકાર છે ને એલજીનું,
હું ફોડી નાખવા, બટ કાંઈ નહીં, અત્યારે તો આવે છે. જો એક આ કેમેરો કરીશ, બીજો એક આ કેમેરો છે, આ એક એક્સ્ટ્રા એડ કર્યો છે, એક ત્રીજો આ છે, મેન આ જ છે પણ તે હાલો નહીં. હાલો તમે બ્લોગ જો અને હું કંઈક બીજું કામ કરું છું. છે ને આપણે જો અહીંયા ટેમ્પરરી અત્યારે અહીંયા લટકે છે કે વસ્તુ હોતી નહીં અને વાગી ગયા છે 10. તો આપણે અત્યારે વાયરિંગ કરી નાખ્યું, થોડું વાયરિંગ ત્યાંથી અહીંયા આવ્યું. અહીંયા આપણે જંક્શન બનાવવાનું હતું પણ આપણી પાસે વસ્તુ નહોતી, એટલે આપણે અત્યારે ટેમ્પરરી કેમેરા શરૂ કરી દીધા છે. જો બહાર તમને બતાવું છું, બારે પણ કેમેરા શરૂ થઈ ગયા છે. જો હાલો કેમેરાનું પડે છે, આ છે આપણો કેમેરો. જો કેમ પણ બીજો કેમેરો જો જે જો કહીશ ને તમને, એક કેમેરા અહીંયા છે, એક આપ છે, જે કહીશ ને એક કેમેરો છે. પછી મને વાહ વાહ હજી છે ને હજી કાલ આખો દિવસનું કામ બાકી છે. આજનો આખો દિવસ તો વયો જ ગયો છે, હજી કાલનો પણ દિવસ આખો વયો જાય છે, કેમ કે કામ ખૂટતું જ નથી. અને જે હું આખો દિવસ કામમાં કામ કરું, હજી કામ આખું ઇન્સ્ટોલેશન બાકી છે, અધૂરું ઇન્સ્ટોલેશન બાકી. તો હવે તમે છે ને તો ગાઈઝ આપણે આવી ગયા છીએ ગાડીની અંદર આવી ગયા છીએ અને થાકી ગયા છીએ, કેમ કે ઘણા દિવસથી ગાડી આપણે સ્ટાર્ટ નહોતી કરી, એટલે આપણને એમ પહેલાં લાવો ગાડી સ્ટાર્ટ કરી લઈએ. અને વાગી ગયા છે 9:30 ઉપર થઈ ગયું છે, પણ પછી મને એમ થયું કે ગાડી ઘણા દિવસથી શરૂ નહોતી કરી, તો પહેલાં શરૂ કરી દઈએ. જ્યાં લગીને આપણે ગાડી શરૂ કરી તો આપણને મળી ગયું આવડું આ કાંક વિરલભાઈનું રમકડું સાયકલ જેવું. આમ તો પિસ્ટોલ રખાય, બંદૂક હે ભાઈ. તો કંઈ નહીં, આજે તો છે ને ભાઈ કામમાં બહુ બિઝી હતો. એટલે બિઝી એટલે એમાં એવું હતું કે થોડુંક તમને ખબર તો છે, ઘરે કામ હાલતું હતું, એટલે બે દિવસથી કામ કરીને ફ્રી નહોતો. કાલે ફ્રી નથી. સારું હાલો હવે તમે વ્લોગ જુઓ, જેને જોયો થેન્ક યુ સો મચ. તો ચાલો આજ માટે એટલું જ, કાલે મળશું નવા વ્લોગમાં નવી મોમેન્ટ હતી. અને હા, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. અમે થોડી મજાક થોડી મસ્તી લાવ્યા કરશું ત્યાં. આજ માટે એટલું જ, કાલે મળશું નવા વ્લોગમાં નવી મોમેન્ટ થાય. ત્યાં બધાને જય મોગલ.